ઓટો મારું. જીવા કાકા આવો આવો બેહો 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 બેહો. શું ચાલે? બસ આનંદ આનંદ. હા બહુ તડકે નહીં? તરક જ છે ને. સોલે બોલો કરો ખાટલો. હે સોલે બોલો કરો ખાટલો. સોયલે કરવો તો હા સોયલે કરું તે સોલે કરો. સોલે દેખો. સોયલે કરવું પડે. સોયલે રાખવા એટલે હું ભાઈનો આડું કરજો. આ ટાર દો ને. આ ખાટલો જ છે ને. મને આગો કરી દો. ઓમ હા આ સોલે ઢાર દો ને. ન પકડાવ. બસ હારી ઉભો કરી દઉં. કરી દો ઉભો કરજો. બે બેવ કરવા બે જણા વચ્ચે. દેવો દેવો તમારા પેલા હું તો હું બેહી ગયો. હા બોલો. કેવું ચાલે ખેતી બેતી મમડા? ના સરસ ચાલે છે. સરસ ચાલે. ગઈ સાલ એમનો મારી આવક કરી. જોરદાર રીતે ઈંડો પણ હું ઈંડા થઈ વાયા પર હું ઈંડા કોડે મોડ હારા હતા હમ પણ વચ્ચે વચ્ચે ને ભૂંડે ખરું કરી નાખ્યું તું. હમ તો પણ ભાવ હારા આયા હતા. હવે તો એટલે જ બચી જાય ને તામ. ઈંડા નીકળે તો હારા તમારા. હા બરોબર. મારે કર્યા આ ઘઉં આ વખત. મેં વીખો કર્યા. આપડે એવું જ છે ભેગા જેવું જ છે બધા નહીં. એટલું ખાય એટલું નીકળે એટલે બહુ થઈ ગયું. આપડે તો એ જ જોવો ને. આપડે તો હો. ખાય એટલું નીકળે એટલે બહુ થઈ ગયું. હમ. જો તો એક વાર ખેંચી નાખ. આવતા વર્ષે નવા કરશું. ના એ તો પછી એવું તમાકુ વાવી થોડી એવું પેલું ટેબારું નતું હોય? આપડે તમે તે દાર મળ્યા તા ઈ જે ખેતરમાં. પેલો સીધો કાઢી નાખ્યો એરવી. હા સીધો કાઢાતા હતા એરવી. ઈ કોટા બહુ પડતા હતા. સીધો ને જબડા મેર નો હતો હો તમારે. સીધો હતો પણ સોયાનો હારો હતો પણ શું હતું હા કોટા બહુ પડતા હતા. આ બકરો આ કાપી ખાય ને. એ બે તો બહુ ભાત ખાધે. હા બહુ 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 બહુ. એ સીધો બહુ યાદ આવતો. ઓહ. ત્યાં હાજી ધજી તૈયાર થઈ નીકળ્યા હો. જવું બાર હ બાજુ હો. બહાર જવું હ હમ થોડું કોમ હતું હમ. અને કહું ઓટો મળતો હોઉં તે પતંગ પતંગ લેતો હોય પેલા છોકરો સસ્તા મલ હતો. હા ઉતરોણ આવ્યો. એટલે તે ચેવ કોમ જાવ પતંગ લેવા? મેહોણા જવું મેવાડા જેવું હોય એટલે બીજું કોમ હતું પણ આ તો પતંગ નો કદાચ મેર આવે તો હોય? જો કે પછી મારું કોમ તો થઈ જાય. મારે છોકરો 4-5 દાડા કહી રહ્યો હો પતંગ એવું કે પતંગ પતંગ કે આ વખત પપ્પા કે ઘડીક કે હોકોરાટ લાવજો, ઘડીક કે પેલું એચપી લાવજો, ઘડીક કે ચેનલ લાવજો, ઘડીક કે તૈયાર ફિરકી લાવજો. ના ના એ બધી જફા કર્યા વગર તૈયાર ફિરકી લાવી દેવાની. ચાલે છોકરો તો તૈયાર. પવરાવા જે 2 કલાક બેહી રહેવાનું થાય હા બરોબર હા. એના કરતા તૈયાર ફિરકી જ લાવી દેવાની ને. તૈયાર ફિરકી લાવી દે ચાલે પતંગ ને બે. હા અરે પેલું પેલું મોરું નહીં પહેરવાનું આવતું? પેલું મોઢું ભૂત જેવું પહેરવાનું આવે. હવે એ તો ધાબા પર પહેરી તરત ઊંઘતા પર ભાઈ એ માગે હ, ચશ્મા માગે હ, પેલો પીપળું માગે હ, બધું માગે હ. એ તો આપડે સાદી લાડી પર મળી રહે એવા મોરા મોરા ના પહેરાવાય. એક બાજુ આમ પહેરાઈ દઈએ અને ગોથું કઈ ભય ફરો તો ચશ્મા અત્યારે લાવો ને કે આપડે તાબો નહીં પણ બીજાના તાબા પર છોકરા એકબીજા ભાઈબંધ ના ઘેર જાય. પણ 50-50 ને 100 રૂપિયા 150 રૂપિયા લે. તમે મેહોણા જાઓ તો એ કઈ સસ્તો નહીં હોય? સસ્તો હશે જ લેતો હોય ને. હા સસ્તો હશે જ લેતા આવીશું. એક કામ કરો. હમ કેટલા વાગે તમે મેહોણા નીકળો? હું તો આ તૈયાર જ થયો જવાનું. હોવે. એક કામ કરો ને તાને. હા જુઓ છોકરા માટે 5000 લાવું. 5000 વાર નહીં, 2000 વાર કે 2500 વાર ની તૈયાર ફિરકી હોય ને એવી લાવજો બરોબર. કશો પૈસા હું તમને આલું. 2500 વાર જેવી ફિરકી લાવો અને પતંગ 2 કોરી લાવું. છોકરાને કેટલા જોશે? 2 દામ કેટલા જોવો? પતંગ નું હું નક્કી નહીં કેતો. પતંગ તો સસ્તા મળશે તો લાય નકર એટલે લાંબા સાધન માં લાંબાનો કંટાળો નહીં પાછો. કપાઈ નાઈ જાય ને બધા. એમ તો લાયા પછી ના કપાઈ નાઈ જાય. પણ આવતા આવતા ભેગા થઈ ગયા તો હા, એ વાત સાચી. એટલે ફિરકી નો હતો નહીં. એક કામ કરો, 80 જેવા પતંગ લાવજો બરોબર. 2500 વાર ફિરકી. પછી 20-30 વાળું પેલું મુઠે પહેરવાનું આવે ને ભૂતનું મોરું તો એ લેતા આવજો. પણ મેં પૈસા ઓછા લીધા તો હું આલું એટલે તમને 1000 રૂપિયા આલું. અને એક ટોપી માથામાં પહેરવાની છોકરાને પેલું બપોર પડે ને એટલે તરકામ કઈને કામ આખો ચશ્મા ટોપી પહેરી ને તો સોયલો આવે. બરોબર તારી બરોબર. બધો છોકરો એવું કરતો હોય. ના વાતો વાત છોકરા પ્યાર અને એક દિવસ પેલું કે આ બોલું મને ના લઈ આવે, પેલું કે મને આ ચશ્મા ના લઈ આવે, ટોપી ના કરી આપડે 20-30 વાળો હોય ને સસ્તો બસતો તો એ લેતા આવજો. ચશ્મા લેતા આવજો અને પીપળું લેતા આવજો. 1000 રૂપિયા તો આ બધું પીપુડું ચશ્મા ટોપી પતંગ ને દોડી 1000 રૂપિયા માં આવી જાય. મેહોણા તમે જો ને તમે મારી વાત પેલા વાપરો. હા સસ્તામાં આવતો હોય તો હા બરોબર.
તો લેતો તો આય. જઈને તપાસ કરજો. બરોબર. તો સસ્તામાં જો 15 20 રૂપિયા 30 રૂપિયાનું હોય ને હા, હા. તો લેતા આવજો. બરોબર. બહુ ની 5 નોટો 1000 રૂપિયા થઈ જાય ને. 1 2 3 4 5 લ્યો આ 1000 રૂપિયા. આ વધઘટ થાય તો એ તો મને કહેજો પછી. આ 1000 તો લઈ જાઓ. 5 નોટો થઈ રહી ને. આ ચોટી જતી ભેગી. એટલે તો હજુ જોઈ લે એકવાર જોયું હોય તો. ના ના બરોબર આવી ગયું ખીચડી એટલે. અને એવું કઈ વધઘટ થાય તો તમે તાર મને કહેજો. હા કશું વાંધો કે નહીં. હિસાબ કરજો બરોબર. હો. સારું એ સારું. હા. ઓહો તો હેડે આ ભગવાન ઓહો, પોત જેવા થઈને બહાર જવું છે. ચોકન બહાર જવું હો આ મેહાણા જવું છે. તો મેહોણા મેહાણા જવું છે. અમારા રોડના સાઈડમાં સાધન આવે હા. એની પર. તે મેહોણા કરવા જવું હો કપડા લેવા ના ના બીજું કોમ હતું થોડું. શું કામ હતું અને તું પતંગ પતંગ લેતો આવું. તે પતંગ કેટલા પતંગ લાવવાના તમે એકલા ના લાવો કે બીજે કોઈ લાવવાના ના ના તો આ ફૂલાય મગાયા થોડા તે એના લેતો આવું. ફૂલો જ પતંગ જેવો ને એ જ ઉડી જાય એવો ને એવું પતંગ ચગાવશે એ છોકરા માટે મગાયા. વાહ એવું એમ લ્યો. પતંગ પેલા તો પૈસા તમારે લેવાના હતા. હા સારું કરે નકર પતંગ તો મારે લાવવા હતા પણ પૈસા નતા અરે હું હાલ દઉં જો 1 2 3 4 ને 5. જો હાલ જ બેંકમાં લાયા કડક લાકડા જેવી નહીં દેખાતી. બહાર જવું તો તે લઈ આવ્યો તો તેમાં. પાલતી બરોબર. કમાણી લાગે ઈંડા હારા ઉતરે લાગે એંડામાં હારું ગયું હું તો. 2 3 4 જ છે પોચ જો નહીં પોચ 1 2 3 4 ને 5. ભલે ને 3 મહિને આલ્યું પણ કમ્પ્લેટ પૂરા આલું યાર. ના ના એ તો અમને ખબર હતી કે જીવા કાકા એવું તો ના કરે હા એટલે જો અત્યારે તો હાલ દીધા પછી જોવો ને હા હા. ગમે તેટલા 1000 2000 3000 તો તું તાર મને અડધી રાતે ફોન કરવાનો કશો વાંધો હો નહીં. ને કશો વાંધો નહીં તમે તાર. હું એ જવું હવે કચરિયું લાવું પછી પતંગ લાવું બસ સ્ટેન્ડ મસ્ત મળે છે યાર. મારો છોકરો બૂમ પાડે ચારનો ક્યાં મસ્ત ખચડિયું મળે છે. લેતા હું ને બધું હો હું એ આ જવું મેહોણા તે થોડું કોઈ મેહોણા જ લેતો આવું. મેહોણા આમ સસ્તું મળે મેં યાર છો મેહોણા આવી આવો હા ના ના ઓટો મારવાનો પછી ટાઈમ મળે તો. ઓટો મારશું પણ મારા છોકરા લઈને જાઉં ને બધું હંગાટ હંગાટ લેતા આવું કશો વાંધો નહીં. હા ઓયથી લાવો તો ફાદે પેલું ભારું ભરીને. આ તો હું તો સ્પેશિયલ નહીં જતો ઓય એટલે. પાછી અમારા ભાઈબંધ ની દુકાન છે ને હમ. એટલે મારું બીજું કોમ હતું હા અને બીજી વસ્તુ લાવવાની હતી. તે કહું લાવો તા ઓટો મારતો હોઉં ને છોકરો માટે લેતો આવું એવું રાખી. બરોબર બરોબર હો ને. એ હા હેડો જીવા કાકા સારું કર્યું પૈસા આલી દીધા હોમી ઉતરણ આવે ઉતરણ ના આવો 5-6 દાડા બાકી હ ને હવે બધું વસ્તુ લઈ આવું બજારમાં જઈને એટલે અમે છોકરો રાર પાડે ઘેર જઈને બતાવે ને એટલે રાજી તો થયો હેડો છોકરા તો જેમ પતંગ જગા જતા લાગે જવું બજારમાં કચરિયું લાવું ના કચરિયું ને ફિરકી લાવવી પડશે હારી વાહ હું એકલા બફર વિરમભાઈ હું એકલા બફર બફર કરો કોઈ નહીં આ બજાર જવું તું થોડું કેમ બજાર જવું તું પતંગ ને એવું લાવા બફર દાડા બાકી રહ્યા હવે ક્યાં ના આજ તારીખ કઈ થઈ આજે થઈ 7 તારીખ થઈ ને કાલ થઈ 9 થઈ આજે 9 થઈ ને 5-6 દાડા બાકી રહ્યા શું વધારે રહ્યા હવે હું કહું હા બોલો ને પેલા પૈસા થાય તો કરી આલો બુડો કયા પૈસા પેલા 1000 રૂપિયા તમે નહીં લઈ જાય મારી જોડે આટલો મહિનો રહી જાઓ કહો નહીં રે ઉત્તરાયણ પતંગ છોકરા છે લાવી આલશું પણ નહીં આ વખત હરખાઈ યાર પતંગ ને તો લાયા આપણે ખગાન તો અહીંયા આવવાના હા બરોબર હા. પણ પેલું દોરડી ને પેલું કરવું પડશે ને દોરી પાછી મંગા છોકરો પેલું કે હા પેલી કઈ હારી પેલી નહીં આવતી ભોગીલાલ ની દોરડી પેલી કથકડી વાળા હે હોવે તે દોરડી મંગાવવાની કે હા તે પણ આટલો મહિનો રહી ગયા હોય તો યાર હવે કોક ખરા આખું પાછું કરી આલો આખું કોણ પાછું ઘરમાં પડ્યા તો કુવો જ ખરા ઘરમાં પડ્યા તો પણ 1000 રૂપિયા જ છે છેલ્લા આવડું મોટું ઘર 1000 રૂપિયા જ રાખો વાહ હમણાં દૂધ ને બૂધ ભરાવા તો બહુ જોવા બુડો દૂધ ને બૂધ ભરા જઈએ પણ પગાર નહીં આવ્યો ડેરીનો જોવા તો જો નજર તો કરતા રહો ને પડ્યા છે બીજા જોતા
4 5 લો છેલ્લા તમારો છોકરો ઉતરણ કરાવો બીજું તમે શું કે પગાર નહીં આયા ના પત્રી જેવી નોટો રાખવા કે પગાર નહીં આવ્યો એ તો જમશે એમ બરોબર છે હવે લઈ ગયા તો હવે શું કરવાનું તો શું કરવાનું અમે લૂંટીને ચકાવશું પતંગ ઊંટણ છો આપડે લાવ્યો એમ તો 350 પતંગ લાવ્યો હું ખાલી દોરીને બાર લાવવાનું બાકી છે તો હો પતંગ નીકળાઈ દેજો આપડા ઘેર તો હાલ છો ના પાડે આપડે અમે ભેગું જ ચગાવીએ એમ બે પતંગ વાત પેલા તો ઊંચાળું ધાબુ નહીં ઓહો કઈ તમારે પેલા ઘરનું કાય પેલા ઘેર નહીં મોટું ઊંચાળું ધાબુ 3 માળનું ઓહો ઓહો ઈકણ ચગાવવાના પતંગ આવજો હો. બરોબર સારું હેડો ભાઈ ઉતરાણ ભાઈ હું જોત કરી આલો 10,000 રૂપિયા જેવું એ હા અત્યારે તો તો પૈસા કરી આલજો એ તો ટેન્શન આલે ઉતરાણ ભાઈ કરી આલો બુડો મારે એક જગ્યાએ લેવાના ને 25,000 રૂપિયા જેવું આ જીવા કાકા આલે ને પૈસા એ બારોબાર આલ દીધા તે હારું કર્યું ચમ કહું આ ચાંદા માગતા તલાવજો તો હારું બરોબર નો બીજું કહું ખબર હે? હમ. આજથી આપણો જૂનો જે હિસાબ હતો ને આ તે જૂનો પતી ગયો 1000 હું હા. માગતો હતો, હવે પતી ગયો તો. હા, હિસાબ ચૂકતે થઈ હા હવે નવી રાજા નવી પ્રજા ગયો હો? કોક દાવ કોમ પણ તો કરી આલજો બીજા માગ એવું ના કેવું પડે બુડો છેદાર ના પાડે અને પતંગ નું ભૂલતા નહીં પતંગ લઈ જાઓ તમે તાર. હમણાં છોકરા મોકલો હો પતંગ લઈ જાઓ માર ઘેરથી આવીને, હો? તો ઉપડ્યા બાળગામ જાવ હું ઉવા બજારમાં જવું હે તો હું લેવા ખાલી ના છોકરો હે ને પતંગ ને એવું દોરીને એવું કહે તો જતા હું પેલા ઓટો માં તો શું ભાવ આવું હોય પછી નક્કી કઈ લાવું તમારો બુડો હારો તો જે પેલી ભેંસ આલી ને હા 3 લીટર દૂધ કાઢે પોટનું 3 લીટર ને હવાનું 3 લીટર પણ એક વિચાર આવ્યો પાહો ચેવું પેલા 1000 રૂપિયા બાકી મેલે ખાવ 2 વખત ના મેં તમને હા. હાલવાના ઓ તાકો લાવ જુનિયા કર્યો તો ભેગા થો તમને હાલ દો પોતા તમે તો બુડો ના માગો પણ મારે હાલવા મારી ફરજ છે મારો હું તો તમને શરમ માં જાઉં કેવો નહીં તમે પૈસા આલે હું ભૂલી જ ગયો તો એ તો આપડે તો એવું તમે ચાલે આલો તો હું લઉં બરોબર? મને તો શરમ માં યાદ નહીં રાખતો જ નહીં બરાબરથી પડ્યા હું દૂધ પડ્યા 1000 પડ્યા બરાબર. અને તમે આલો તો મારા તા છોકરાને દોરી પતંગ કોમ આવી જાય હમણાં જગ્યાએ લેવાના હતા ને એ 1000 રૂપિયા આયા લે બરોબર કલકત્તી નોટો લાયા તમે તો બરોબર થઈ ગયા આપડે કેટલા થયા હતા 37,500 હતા કુલ હમ એક વખત મેં 36,500 તમને આલ્યા હતા અને 1000 બાકી મેલ્યા હતા એટલે અરે 1000 રૂપિયા મેં તમને આલ્યા બરોબર એટલે આપડે ભેંસનો હોવો કોઈ તમારા પૈસા લેવાના રહ્યા મારો વ્યવહાર પતી ગયો બરોબર અને આવો તમે ઓટો મારો ઘર બાદ બુડો ના ના આઈએ આઈએ હવે તો ભેંસે તમને અંભારે હ અને ભેંસ મેં હલાવી હે ને તો આલી હે તો એને હરકી દીને ખવડાવજો બધું ઈ ના કેવું પડે બુડો હો સારું તમે આવો ઓટો માં આવીને કહેજો એ હા ખાધો બોલો કિશન કાકા આ બસ આ ઘણું કામ કરીએ ખેતર નું હતા તો દેખાઈએ વધીના પૈસા પેલા 1000 બાકી હે આ માલ દઉં તમારે ના જરૂર હોય તો રહેવા દો જરૂર તો પૈસા ની ભાઈ કના ના હોય ચમ કે મારા ને થોડા 1000 રૂપિયા જરૂર આવે પણ 1000 ની તો 5000 લઈ જાઓ પણ મને પેલા મારે શું હિસાબ લખવો પડે હિસાબ તમારે હાલ દેવો પડે હા તો મને 1000 તમને આલો ને 5000 આલો તમે હોજે લઈ જાવ પડે હાલ હા તો હોજી લેવા આવો કેટલા વાગે આવો બોલો હોજે છોકરાઓ એટલે આવે ને મોડો લઈ જજો પણ હાલ તો હિસાબ લખાવવો પડે મારા છોકરા જોડે હા તો 1000 તો આલું તમને ગણી લ્યો પેલા નોટો તો નોટો એક કલકત્તી ચોટો હલો જો ગણ લ્યો હા, આ હિસાબ પતી ગયો કહેવાય આ તમે ગણ લ્યો પેલા મને ગણીને હિસાબ આલો હિસાબ પતી ગયો પણ 500 બે આલી હોત બધા બધું છૂટા તમારે કોમ આવે ગાડી કોઈને હાલવા હોય તો એ વાત સાચી ડીઝલ વાળા ડીઝલ પુરાવવું હોય તો વાત સાચી જતી બાજુ બજારમાં જવું કા હું તો આમ જ જાઉં છું તમારે આવું હેડો એ બાજુ મંદિર દર્શન કરવા આજે તમે કરો દર્શન તાર હા મંદિર તમારું મંદિર હા હેડો તાર એ બાજુ એ પછી તો જે તારી જો આગળ મારું આમ જવાનું ગલ્લો કેટલા વકરો બકરો આવું નહીં કહે ગલ્લો એ ખાલી માલે ભરવાનો સન જીવા કાકા ને 1000 રૂપિયા આલવાના હે બે વડે તો રહી જતું મુસમાર રમણભાઈ ને કીધું 5000 લઈ જજો તો અહીં લાવવાના 5000 રૂપિયા કોઈ કહેવાય નહીં એમાં એ પાછા હશે એમાં 1000 રૂપિયા લેવા છે ના હાલવા તો પડશે તો કોકની પટ્ટી પાડી પડશે ઓ જીવા કાકા ખુલો શું આમ દેખાતા નહીં હમણાં
મેહોણા જતો મેહોણા ગયા હતા તે તો પેલો લેવા નહીં પેલા બાકી ના તમારે કહો પૈસા તો રાખો છો એવું હાટું હો પૈસા આપણે જ પેલી લેતા જ જાઓ ને વપરાય જા 2 દાડો પછી આલજો મારે જેને 5000 આલવાની હતા લેતા જ જાઓ તમે 1000 રૂપિયા મારે પણ એ તો તમારી ચાલ દેજો કે ના, લઈ જજો ભાઈ લે 1000 રૂપિયા લઈ જજો ભાઈ હિસાબ પતી જ આપણે કોઈ હિસાબ ચોખ્ખો ઈ. બરોબર બરોબર કદાચ મારે કોઈને હાલવાનું થાય તો આવું ભાઈ આવી જવું છે અને બરોબર એ તો મળી જાય તમને હા હિસાબ પતી જાવ આગળનો હા હા આ પેલા આ ગાડી વર્તી રાખે આની વર્તી હતી ગેસ ભરી ગયો ભેંસ ભરીને જ્યાં ક્યાં ગામ જ્યાં હતા ઓય મેં હમણાં બાજુમાં નજીકમાં જ્યાં હતા એમ એટલે બાકી ના મોન ખાઈને બેઠા કે ખાવાનું હજુ હવે જવું આ બંધ વધારી દઉં ને 1 વાગવા આવ્યો હવે બસાઈને જવું બહાર જવું અમે વધારી દઉં ને હવે. રોકડા પૈસા લે એમ વર્તી ના બરોબર સારું તાર હા હેડો વાંધો નહીં તો ભાઈ મળીએ જરૂર પાછ કેજો હા હેડો હા હવે વ્યવહાર પતી ગયો આપણો હવે 1 વાગ્યો હો કઈ વાગે ખેડજો અમે હવે ફાદ ના આપવું નહીં હવે કઈ જ દેવા દીધું છોકરો ભાઈ હેરાન કરે પડે પવાડો ને હાડ શીખશે એટલે તો બતાવી દેવું સારું સારું તો મેં છે છોકરાએ પાછું સારું તો ભાઈ મોડ માર દઈશું આ જૂના ડુસીએ ધંધા વર્ગાર્યો હે જબરદસ્ત ધંધો આવ્યો ગોદરો શિયાળો આવે એટલે બહુ ગોદરાની તકલીફ પડે હા. અરે જીવા કાકા હો? લે આવો આવો ફૂલા ભાઈ આવો આવો આવું આ બધું આ આ ગોદરા માટે કાપા તોરો હે હો આ જેટલું કર્યું છે બેહો બેહો તમે તો જેટલો બધો કાઢ્યો તમે તો અરે તમે જોત ખરા 2 ગોદરો કરવાના હો મેં તો બચોટ લઈને બેઠા હો ને તાર શું કરો નવડો હતો બેહું હો પણ આપણે તો ફાવતું નહીં હું આવું બધું ના ફાત કોઈને બેહી રહ્યો હું તો તૈયાર ગોતરો લઈ દઉં હું ચા થાય એટલે પી લ્યો બીજું હું એ નવો નવો ભણાતો બધો નવો નવો જ ચંદા અને તેઓ મેહોણા જવા તો જઈને હો જઈને આવ્યો ચેરા પતંગ લાયા એટલે આ ચટલી ગીરદી હતી કન તો મેં ઓમ જગ્યા નહીં દુકાન બોલો તાણ બરોબર એક વખત તો પૈસા લેલા પાછા લેવા પડ્યા ચમ પેલા કે કાકા મેં આપ્યા પેલા પછી કે કાકા તમે પકડજો એ પાછા આલ્યા ને એવા પાછા 2 જણા વચ્ચે બેઠા ને તેમ ધક્કો મારતા 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 પાછો હું તો આવતો રહ્યો પણ ખરા મને તમે તો હોશિયાર હો, બહુ ગીર દીવો તો છૂંટ મારી ના હાડી નીકળાય 50 ઊંટ મારીને તો હું ખપત ઉત્યું કરીને ધોરું પાવતાડે હોત તો થોડો બેને ફાયદો થઈ જોત ને તમારે મારા બેને ફાયદો પણ બૈડો ચો થઈ જાય પછી હા એ ખરું એમાં ભાગ લેવા આવી ભાઈ તું હા હું તો ચો આવ્યો, હું તો ઘેર હતો તાણ તમે તરાઈ રહ્યો એટલા તો ના મેરાયો તેમાં વાથી લઈ દે આપડે તો અમે હું એમ જ કેવા આવ્યો તો એવું હતું ઈ? ઈ ભાવ કે મેહોણા બે કહો તો એક ભાઈબંધ ની દુકાન છે બરોબર હા હા વખત હમ તો એના તો અહીં પતંગ અને દોરી બધું લાવી દઉં પકડજો રવા દે તમારે નહીં તું રવા દેજો આ કાપા તમે તો હરકો કરી નાખશો એટલે આ કાકડો કુવો હે લે લે આખો છે લે ઓ લે લાવ પકડાવું પકડો આ ના નહીં પકડાવું હું તો પડી જઈએ આ પાછો. પકડ ના ભાઈ તું પકડજે હવે આ ચેન છે આ કાઢવી પડે જુઓ અલ્યા ખીચાની ખીચાની નહીં તૂટે હોય આ એક કામ કરો ને હા તમારે તો અમે 12 વાગશી હા પેલા મને મારા 1000 રૂપિયા લો તો હું હોદના પોલો જઈને પતંગ ને દોરી ને લઈ આવું લ્યા ચાર હારું હેડ હું આપું હો ચમ પેલા હવાએ તમને હારે થાય જો જતા એ તો વપરાઈ ગયા એવું ઓહ આ જોવાના આવ નહીં ધંધા રહ્યા કાપો ને બાપો આખે આખા હાલાય ને અંદર નાખી દીધા હાલો ગુદરમ દે હાલ્યો તે ઓને ઓનો ગુદરો ચલો થાય આમાં એ તો ડોસી બનાવે એટલો ખરો ઓમે ચલો થાય હે ઓમે પા વજન વજન કરવાનું વજન ના આવવાનું એ કોમ કરો ને જૂનો 1 2 3 4 5 જાતે એ કોમ કરો ને હા આ કાપોની સ્થિતિ મરાઈ દો એટલે ગોદરા બનાવવાનો હ પૈસા પહેરવાનો નહીં પૈસી કરો તો ગોદરું સીધું થાય મસ્ત ઉપર કવર આવશે ઉપર દોરી આવશે તાન તો ગોદરું બનશે જેવા કાકા હા આ પૈસા તો મેં તમને હવારે આવ્યા તો એરી જ 200 200 ની 5 નોટો હ ના હોય એ એટલે એરી તમે ઘરમાં લાયા
તાણ એ રે છે નંબર હું ઓળખું નહીં બધાય ના ના એ રેજ નોટો હ લે, આ તો હું આવતો તો ને મેહોણાઈ હા. તારા કરશનભાઈ વચ્ચે મળ્યા ને હા. એમની દુકાને બેઠા હતા તે કરશનભાઈ એ મને આલ્યા એમના જોડે લેવાના હતા મારે કરશનભાઈ જોડે ચોઈ પહોંચે એ તો મને હું ખબર મેં તમને આલ્યા તાર નોટો ભરીને આવી જોઈ મારા જોડે આની યાર એ નોટો તમે મને આપી હતી ને નહીં હમ. એ મેં ઉછીની લીધી હતી જીના જોડી હા. એને આપી દીધા હતા. ઉભરો 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 તાર તમે એમ કહો કે મેં જેના જે ઉછીના લીધા હતા હમ. એના આલ્યા બરોબર હા આ રે જ પૈસા તો તમે ઉછીના કોના જોઈ લીધા હતા ની તો આ તમે મને આપ્યા કે ના આપ્યા હા બરોબર પછી હું હેડો જતો તો રમતું ભાઈ આયા હોમાં રમતું મળે તો એમ હા તો આ વાતનો ઉકેલ તો રમતું જોડે આવે રમતું જ પકડવો પડે કારણ કે તમે એમ કહો કે કરશનભાઈ મનાલી એક બાજુ યાર રમતું જોડાય નોટો તો હવે રમતું પકડ્યું પણ પૈસા તો આવી જાય એમાં હું પકડવું આમાં તમારે આ પણ આ એને આ વળીને આવે છે ને હું એમ કહું વચ પડે આ તમે તમારા ઘરમાં કરીને મનાડ્યા હા અને એક બાજુ કરશન કાકા મનાડ્યા બરોબર હમ. તો પૈસા રમતું જોડે હતા કરશનભાઈ જે છો એને શું થયું રમતું મળી હેરો રમતું મળી હેડો રમતું મળવું પડશે આ વિચારે જેવું થઈ ગયું આ એની નોટો નહીં મોનેમાં આવતું મને નહીં મોનેમાં આવતું મને મોનેમાં જ નહીં આવતી આની વાત એવું છે એમ? રમતું મળી હેરો એ સોન ભાગી ભાગી ન હુઈએ થાક્યો સોન ભાગી ભાગી હુઈએ થાક્યો આ ડોશીએ કોમે વળગાડ્યો રે કોમ કરેલું હવે ચોકણ જશે રૂપિયો એના મળશે નહીં તો ટાઈમ મારો બગડશે જબર કોમે વળગાડે આય છે ભાઈ હાય ભાઈ એટલે રમતું ભાઈ શું કરો હો? હા શું કરો હા કોઈ નહીં આયરું કેવા કેક બનાવું શું કેક બનાવવા અને જો ફૂલ એટલે સર સોણ હે લેપન જ નહીં કરતા રહ્યા લેપન વાળી કોણ ઓછી ઓવા ડોશી ઘેર નહીં ચેવું ડોશી લે? કે લેપી નાખજો નકર પછી હોજે હડકું ઓ આમ તો ચટલો કેર તો પેલું કરતા હોય બહાર નીકળ્યા પછી તો અને અત્યારે પાછા આ તને શરમ આવે ને આ સોન ને બર આખું બધું ઓગળું તું લેપી ખૂબ બારે માસ એટલે મન તો ઓછી શરમ આવે તમે પેલા વાહન ધોતી વખત શરમ નહીં આવતી તો એ તો ખૂબ તાર ઘેર ના હોય તો તું એ પર તું તો સોન લઈને બેઠો અહીં અરે સોન લઈ બેહમ શું થાય આ બધું લેપવાનું છે તાન તો ઓવા અને હું કોમે ડોશી- ડોશી આયા નહીં? ડોશી બહાર જઈ હ ખાધું ઓવા સોન ખાધું ના ખાવાનું ખાધ્યું ઉભારો ઉભારો હું આવું હાથ ધોઈને આ તો તોય. આમ તો છે, બહાર તો જવી ફાડતા હોય હારિયા આ તો નોમનો રમતો હે? હોય ઘરે તને ખાવા પર કાઢે હોય તો હું ધંધા કરી રહ્યો છું. હું એ જ કહું ને તાન આ તો જો ટોકન આ લેપવાનું ચાલુ આપણે ના આવે તો લેપટા આમ આમ થાવ, દેખાવો જ બોલો અને 2 મિનિટ લેટ પડે હોય મોટી મોટી ભાડા હતો જોડ્યા એ આવું હાથ ધોઈ હવે હાથ ધોઈ ના તમને તમને ભાઈ તું હાથ ધો તમને બધી ખબર હે બોલો શું કરવાનું ભાઈ ને અને એકદમ બોલો કે આપણે ઘરે લેપા હા લેપા બોલાઈએ એકદમ તાણે હા બોલો બોલો કાપી શું વાળી. કામ હતું અરે હવે પેલી વાત તો ને હું તમને કહું. કહું પેલા પૈસા મેં તમને આલ્યા હતા હા એ પૈસા તમારે જોડી જ રાખ્યા હતા કે તમે કોઈને આલ્યા હતા એ તો મેં હા ને એક લેણિયાર હતો માગતો હતો તે આપી દીધા હતા બોલો એ જ 1000 રૂપિયા હતા એરા જચમ શું થયું આ જીવા કાકા આલે એ જ 1000 રૂપિયા પેલા લઈ લીધા તમે ઓય, આલ્યા? એરા જ 1000 રૂપિયા 5 200 ની નોટો હા અરે એ જ ને ઓહો આ તમારા જોડે ચોઈ આવી હા એ જોવાનો હવે હું કહું હા એ તાવ લેણિયા તો સાચો ભાઈ હા હા. એનું નામ બામ તને કોઈ ખબર ખરી ઓહો કોણ હતું આપડે પેલા વિરમભાઈ નહીં વિરમભાઈ કાળી પાઘડી. કાળી પાઘડી પેલા બધી. ત્રણ ભેંસો હમણાં એક નવી લાવી રહી હા હા, હા વિરમભાઈ એ ઓકે ઓકે સારી રીતે વાહ. બરોબર તો એમને આપ્યા હતા એમ હા તો તારા હે ને એમના આલવાના હતા એ વો કેવું હતું ખબર હે? હમ. એમના જોડે મેં થોડા કોમ હતા ને તે ઉસીના લીધા હતા બરોબર આ રીતના આમ તહેવાર આવ્યો તો ને દિવાળી હા, દિવાળીમાં ટેટા ને એવું લાવતું બરોબર તે ઉસીના લીધા હતા હા, હા, હારું તે ઉત્તરાયણ નો વાયદો આલે તો હા, હા. પણ આયા ને તમે મને આલે મેં એમને આલી દીધા એ હારું જીવા કાકા હા. આ તો વાત તો હારી ગુંચણ વાળી થઈ જાય ગુંચવણવાળી જ વાત છે. મેં તમને આલ્યા તમે રમતું ના આલ્યા હા. હવે રમતું એમ કે મેં વિરમભાઈ ના આલ્યા અમે વિરમભાઈ એ કના આલ્યા છે વાતમાં શું હો પણ આલ્યા પણ એની એ નોટો પાછી આવી જો, ભાઈ હવે મેં અમને પતંગ લેવા આલ્યા તા હા હવે અત્યારે હોજ પડી એની નોટો મારા ફાય આ કે મન કરશન કાકા આલ્યા તો હવે
પહેલા અમને તમને આલ્યા, તમે વિરમભાઈ ને આલ્યા, હવે આ નોટો આવે કઈ રીતે? હું તો એ વિચારી રહ્યો હું. તે હવે તમે ના આવો તો વિરમભાઈ તો જો પાછા માર તો લેપવાનું એટલે હું તો આઈ નહીં શકું. હા, અમે વિરમભાઈ ભેગા થતા આવીએ. વાહ. ઘરે જશે. ચંકો નકો પછી હોજી દોશી તમને ખબર માર ચેવી હ હા હેડો ના. ચોકન લેપવાનું રસ્તામાં લાકડા બધા મિલી જતો રહ્યા ઘરનો તારી લાકડું ફરી કરતા વજન વાળું વિરમભાઈ શું કરો હો? હા લાકડા બધા ગોઠવું ને પૂરો સતી બધા પડી ગયો હ પેલા વાંદરા બધા આયા તે દાડ તો તમે એમ કહેતા હતા કે આપણું ચૂલાનું કોમ નહીં આપણું. હવે એ તો ભાઈ બોલવાના વાઘ હોય બધા હોય હે બધા બોલવાના વાઘ હોય હાથી જેવું રાખો ને તાર બતાવવાના અલગ ને ચાપવાના અલગ પેલા રમતુભાઈ તો જ્યાં તા તે ગાર ખૂંદતા હતા. એવું હતું તાણ એટલે એ તો બારવટીયો હો એ જ કહું તાણમું. થોડા તાપા આલો ને લાકડો. લઈ જજો ચો ના પાડે લઈ જો તમે તો હારીએ હવે આવું નહીં લઈ જવું. સારું, ચેવો આવું. હારો એ લઈ જાઓ. વખારાનું ના ફાટ. આ તે દાડ તો તમે જબરો ફોકો હાંકતા હતા. એ વિરમભાઈ, ચાલે એવું કરશું મારા જેવો લાકડો આલો ને. તમારે જેવો પડે આ પડે જો મારા જેવો છો હે. આ બધું હા, આવો જો, આવો મારા લઈ જેવો જાઓ. જેવો. ચમ ભૂલા પડે કેડો હું કહું, હમ તે નવી ભેંસ લાવી એમાં કેવું હે? ત્રીજી એ લાવી ભેંસ તો હારી બુડો 3 લીટર હોડનું 3 લીટર હવાનું દૂધ આલે એવું હે? તાણ તો કદી આપણ તો કદી કીધું ને કે વાળો વાળો બંધાવો. ચમ સાસ નથી મોકલાય પમદાર આ શા કાઢે તો આ શરીર વિરજ રે ને. પેલી દૂધ નવી ખાવું ભેંસ પડે. પેલી તે દાડ ભરી મોકલાઈ હતી. એ રીએ ને તાણ તમે કે વિવાને નવી ભેંસ લાવે. રમણભાઈ તો લાવી રીએ નવી ભેંસ એટલે બાજે પહોંચાડી હતી. ભરી હાલી હતી ને એમને ભેંસ પીવાની તાણે. તમે શું ગુના કર્યા હે? તમને સાસ નહીં મોકલાય અરે મોખર તો કાઢી નાખો સા. અત્યારે સાસ ના 10 રૂપિયા થઈ ગયા એમાં ચેલી આવે બહુ ગરમ પણ એક જે કોમ હે કે નહીં યાર અરે ભાઈ, ફૂલાભાઈ. વાહ. હું કહું, પેલા રમતુભાઈ ને તમારે કોઈ પૈસા વિશે લેવાના હતા? પૈસા હો લેવાના હતા ને તે આજ આલ્યા એમને કોઈ 1000 રૂપિયા? એટલે આમાં જેવું હતું મેં એક પેલા પૈસા લાવ્યા એકવાર બહુ લગભગ 6 મહિના જેવું થયું બરોબર. બરોબર 25000 રૂપિયા જેવું આલી તું હા. એમના 1000 રૂપિયા બાકી રહી ગયા હતા હમ. તે હું નીકળ્યો હમણાં 2 દિવસ પહેલા તે મને એ 1000 રૂપિયા મને બોલાવીને આપી દીધા બરોબર મને કે બીજા પૈસા થાય તો કરી આલજો હું કે તમે માગજો મોટો પહેલા તારે જૂનો હિસાબ તો તમે બતાવો તે બે મોણા હારા હતા તે 1000 રૂપિયા જૂનો હિસાબ બતાવી દીધો બરોબર એટલે 1000 રૂપિયા મને એમને આલ્યા હતા અરે તને તમારું કોમ પડ્યું એમનું હા, નો હોશિયાર માણસ લ્યો. હવે બરોબર. થોડી વાત ગુંચવાડે ચડી અમાર. ચમ ગુંચવાડી ચડી જીવા કાકા તમે હવે- માગો પૈસા ના, એવું નહીં. વાત હારું વપરાય જેવી તમાર. તમે વિચાર કરશો. ચમ ઉધી પાઉં સવારે જીવા કાકા જતા હતા મેહોણ, હમ પતંગ ને ઉતરણ આવવા ને 2-4 દાડા પછી હા એ મારે છોકરો લાવો તો પતંગ ને દોડી. બરોબર મેં જીવા કાકા ને 1000 રૂપિયા આયા હતા. હમ હું કહું, લ્યો 1000 રૂપિયા જીવા કાકા મારે છોકરો લેતા આવજો. હમ હવે હોજે હું એમને જોયા તો હું તો ગમે લઈ લઉં, ગમે સસ્તા મળે તે. એ તો જીવા કાકા ગોઠા કે મેહણા લોબા થાય ચમ ગોમ મને પતંગ મળતા આપડે પણ વાત તો પેલી વપરો ગમે તો લઈ લઈશું પણ હા પછી જીવા કાકા કોઈ તલ ના હોય 1000 પાસા તે જીવા કાકા હીરા હતો તો નતા પણ બીજા ઘરમાં કાઢી મને પૈસા આલ્યા. બરોબર બરોબર, પણ હારું નોટો એની એ જ આવી હે. આ જુઓ, આ એની એ જ નોટો. હવે હું એટલે ડોહા તમારો ચશ્મા ઉંમર થઈ હવે આ નોટો એને ના હોય બુડો નંબર નંબર બધા જોયા મેં એને એ હવારે આલે એના જ પૈસા. પણ નંબર તો કેટલા અલગ અલગ હોય હા, એક જ વાર સપાય નંબર. હું કોઈ બસ્તી મેં હારીનું બહવાની પોતો તો એની જ છે. હિંમત ગોટારે સર વાત એની ચેટલો નોટો બને તો અહીં ખબર? આવી. આ ચેટલે ફરતું ફરતું તમે જોયા આયા, તમને ખબર વાત નહીં. મેં અમને પૂછ્યું આ કે મેં રમતુભાઈ ના લેતા બરોબર એ તમારા વાળા પૈસા મેં રમતુભાઈ ના લેતા. હવે રમતું ઘરે જાય એ ગાળ લેતો તો બેઠો બેઠો. એટલે કા લેતો તો અરે લેપણ કરતા હતા. તમે કમોનો કશું ચાલતું નહીં ડોસી આગળ હું એ જ કહું આ તો તાર. આપણા આગળ બેઠો હોય ને મોદમાં એટલે ખાલી મોટી મોટી વાતો કરે. હા ના કરતો એ વચમાં તો કરતું તો ખબર પેલી કોઈ લાકડો ભાગતો આ તો હું તો ગોઠવું એ તો ભાગતો તો લાકડો બરોબર. એ તો ખીચડી બીચડી બધું મેલે એવો, પણ મારી વાત પેલા વાપરો ને. વાત તો બરો મારી વાત અપરો બાબા લાકડો મળતો ને પગ બોલ્યો ને ડોસીને તો ડોસી સુપરું તપેલું મારી તમે જુઓ તો. ના હોય. તમે જો તે રમતું જાય રે જાય એ પણ મને હમો પટકાણે હું કહું તું ભાઈ મીએ જઈને પાછા બેન ઠાર પાડે તાણ પછી અમને આલ્યા રમતુભાઈ પૈસા. અરે રમતુભાઈ એમ કહે કે મેં એને 1000 રૂપિયા વિરમભાઈ ને આલ્યા. બરોબર, તો એ પૈસા તમારી જોડે અરે આરી નોટો તમારી જોડે આવી જો અમારી જોડે આવે છે રીતના પ્રશ્ન એટલે હ અમારા એટલે અમે ગુંચવાણા છીએ ને તમારી જોડે આયા છીએ ફરતા એટલે ફરતા તમે આયા. કોઈને આલ્યા તા?
આલ્યા તા કોઈને અને કઈ રે પૈસા તમે વાપરી નાખ્યા હા પમદી મને એમને પૈસા આલ્યા પમદાણું બજાર જતો હતો હમ હા યસ મેં પેલા રમણભાઈ જોડે એ મારે 47,500 આલવાના હતા મેં 46,500 મેં આલ્યા હતા 1000 બાકી મળીને આવ્યો હતો 13,000 મને રસ્તા મળ્યા ને એટલે મેં આરી બહુ નોટ એમને આ રમતુભાઈ જોડે મને આલી ને એરી મેં રમણભાઈને આલ્યા હતા તમારા રમણભાઈ નો 47,000 47 લાખ હોય ના મારો કોઈ મતલબ નહીં પણ તમે નોટો એ આજે રમતું ભાઈ આવી એરા જ જરા રહેતા ને એરા આલ્યા એટલે જીવા કાકા આ તો બહુ ઊંડું ઊંડું બેહતું થયા લાઈન થઈ હે? ગયા લાઈન થઈ ગયા હવે રમણભાઈ પાહુ મળવા જવાનું જબડી કરી આ તો તો એક કામ કરતા અમે રમણભાઈ જોડે પૂછપરછ ના કરીએ તમે જો મારો બધું તો લાકડો મોડવાનો નકર ડોસી ખાવાય નહીં આલે પૂરો કાલ લાવી લઈને થોડો પેલો તમે મારા થોડા દબાણમાં તો સો જ સમજો ને હવે? હા સફરજન ને કહો હા આજે થાળી ખેંચી જાય ડીશ હેડો તને આગળ પગેરું લઈ ગયા આમાં. આગળ પગેવાનું લેવું અને પડશે ફોન પર મને બોલાવજો હું આઈ હા કશું જરૂર પર બોલાવશું આ ડોશી કે ને મારે વાહન આ બધું પાણી ભરવાનું આ બધું સારું કરજો આ ડોશી તો ના છે મારે કરવાનું કોઈ મારે બધું લે આ રમણભાઈ શું કરો આ જુઓ ને ડોશી નહીં બાર લે આ કોમાદરી જો આમ તો બાર તો મોટી મોટી ફાડતા હોય હો હવે શું કરીએ ઘરે આપણે કરવું પડે તાણા જોરદાર કામ કરો હો હા તો તમે 2 મિનિટ ઉભા રહો હું વાહન અડધી મેલ દઉં મેળજો હરખો. આ ટોકો ને બધું બધું કરતો અરે બધોય તમે જોયો આ બધો મેં જોયો એ વાહન એકલો ધોવો કે લુગડો ધોવો બધું એ કામ કરવું પડે ડોશી ઘેર નાથું કરવું પડે શું કરી આલે ચમચકા રોજ રે હો હાથે નાથે ધોઈ નાખતા લાગે તો લુગડો આમ દાગ ના પડો તોય હું હા ખરું હો ચકા તો રહેવું જ પડે ને રમણભાઈ ની વાત ના થાય કોમ કાજ તમે તમે બનતા આ તો બાર તો તોય ફાડતા હોય પાછા બહાર તો આપણે વાઘ રહેવાનું ઘરમાં તો શિયાર થઈ જવાનું જોઈ લે. તાણા હું મારા જેવા રહો આમ મૂછો મૂછો આમ લેબુ ઠરાવી રાખો. રાખી છે ને તો નહીં હું રાખતા કોમ મૂછો. ની આ શું કરે કોમ ના કઈ ડોશી ખાવાય ને હાલ તમે તો જબરા કાઠા હો કોમ તો કરવું જ પડે ને આમ તો બારવટિયાનું કોમ કરવા હારી આવે તો. તમે છો બારવટિયા થઈ ગયા હો ચમ કેર તો કાપા પર બોલે પેલા કાપા બધા બોલે નહીં લ્યો તાણા બધા હરખા જ છો આ યાર ખા હોય તો અમારી વાત છે તો અમારી વાત. અમારી બેની વાત અમારી બેની હતી. વાત છે તો અમને તો કેવું વાતો કરી તમે કશું બેને કહેવું નહીં. અરે હા અમને શું કહેવાય હતા એ તો વાત કરો હા, એ જ કહું તાર હું. હવે હભળો અમારી વાત હા બોલો વિરમભાઈ ને ઓળખો તમે વિરમભાઈ તો ઓળખું જ ને ચમ ના ઓળખું એમ તો ઓળખતા હશે અમાર બેન હંગાત જ હોત ને કરવા જોવો હા ચિયા વિરમભાઈ પેલી તમે હમણાં ભેંસ આલી રે હા હીરા ને મેં ભેંસ જોડે મેં જ આલાઈ ને હા અને કોઈ 1000 રૂપિયા તમારી એમના જોડે લેવાના હતા ઓ માર લેવાના હતા બરોબર આઈ વાત આઈ એટલા ને મેં એમને ભેંસ આલી હતી હા. એમાં એમને મને થોડા બજે પૈસા ઉપર ના આલ્યા હતા ને 1000 રૂપિયા બાકી રહેતા એમને જો નતા તે છૂટા બરોબર. મને એમને આલી જ આઈને રે 1000 રૂપિયા આલી જાય હોવે. બરોબર એમાં ચાર હતી આ પોચે પોચ આ 200 હા પોચે જે, પોચ જે, જે. 200 ની હતી ને એ જ લોટો. યાદ જ ફાઇનલ યાદ હે ને ફાઇનલ ફાઇનલ હવે મને તમે એમ વાત કહો કે એ પોચ 200 નોટો 1000 રૂપિયા તમારા જોડે હ કે તમે ચો આગળ પધરાઈ છે હવે એ તો બરાબર મને થોડું યાદ કરવા દે મગજમાં અરે તો મને યાદ ઓછી શક્તિ છે મારી વાહન ધોઈ ધોઈને એવું જ થાય છે. ફોન કરી એટલે ભૂલી જવાય છે ઓવે. હજી તો મગજમાં યાદ નહીં રહેતું. વાંચવાનું એમના હાથમાં હશે અત્યારે મને તો બનાવ ડોસી આવી ને તો વાંચવું તો પડશે જ ને મારા ખાય એવું. હોટલમાં ખાઈ આવો કે હા જો વાત યાદ આવી હા. એ મારા ને હું ભેંસ લાવ્યો હતો ને એમાં કરશન કાકા ગાડીને ભાડું બાકી હતું મારા લે આ તો વાતમાં હજુ તો કરશે ને કાકા આયા મેં એમને ભાડાના 1000 રૂપિયા આલ્યા એવું એમ હોવે. તો કરશનભાઈ જોડે જવાનું રહ્યું ને આપડે હા તો તમે આ શાક એમ આ બહન વાટોનું શું હતું તમે છે ફર્યા આવ્યા? કરશનભાઈ જોડે આ રીતે પૈસા આયા હતા એમ ઓવે. આ વિચાર જેવી વાત છે આની. હવે આખો ટોટલી વાતનો જે આ ગૂંચવાડો થાય ને એ કરશનભાઈ જોડે જઈને જ ખુલાસો થાય બાકી થાય નહીં હા. કેમ કે તમે મને એમ કીધું કે મને કરશન કાકા જ પૈસા આલ્યા હા હવે એટલે જ હવે ખુલાસો થાય હવે હેરો કરશનભાઈ જોડે આખી વાત હું આવું કે તમે જો અમે જતા આવીએ તમે તાર ગોદરો એ વારજો ને રોધવાનું કરજો મારે તો કોમ મારે તો કરવું જ પડશે ને. બસ. આજે તમે જતા રહો. ટાઈમ મળ્યો તો તમારે ઘરનું કરો આ કોમમાં ખટકો રાખો ને રોટલો વગર દેહો હે, અરુણ પરત મને ફોન કરજો હું આવું હો આવજો કનું હાલ્યા કનું આયુષ કરાવી કરશનભાઈ લે ઓ ચમ ભાઈ હું થી બાઉ લે થોડો ગૂંચવાણી આખી છે. જોજો કનું કોક આવ્યું હતું
તો તમે આધાર કાર્ડ કાઢો કું ના આ કોકનું આવ્યું હોય પેલો આલી ગયો ટપાલી આ વાહના નાકે ગલ્લો એટલે કોકનું આવ્યું હોય છે કોક આવી જાય એવું. તમારે કોઈ નહીં ને ઓળખીતું નહીં ને ના ઓળખી તો ના નહીં. મૂકે લ્યો. કોકનું હશે લેજો, અમારે તો કોઈ આ તો ઠેકાણું નથી. કેવું રહ્યા તે કેમ ગલ્લા? તો ભૂલા પડ્યા પછી આ કોમ હતું ખાઈને આયા હા અમારે નતું જે ખાવા ઠંડી વાય કું આ ઘાટ બધું સાફ કરો ને ખાવા એવું મતલબ જો ખાવા ના ના અમે બે તો સ્વામિનારાયણ ઘણા દાળ ખાતી કશું નહીં ખાતા બોલો, બોલો. થોડી તકલીફ છે અચ્છા, કેવું ગાડીઓની વધીએ જેવી ચાલી હે? સારું ચાલે આપણે હમણાં દી દેવું ભરી દીધું 1000 રૂપિયા ને દેવાનું હતું. ઓવા, એક વાત લઈને તમારે જોયા હતા. જો આ શી સારી ભાઈ? રીતે એટલે યાદ આવ્યું. શી વાત લઈને આવ્યા? બોલો બોલો વાત ચવી ખબર હે? પેલા રમણભાઈ રહ્યા કે નહીં? હા એમના જોડે તમારે કોઈ પૈસા લેવાના હતા? બધી તો અમને આલ્યા ના જીવા કાકા ને મારા 1000 રૂપિયા લેવાના હતા. એટલે એરી નોટો બહો ની પહોંચ હતી? આ રહી જ હતી આ રહી જ આ જ હતી? જાણી તમને હા, ઈ જાણી. અરે નહીં આ તો બધું ગુંચમનું થઈ ગયું હે. વાળું થયું હવે વાતનું. મારું ગુંચમ નું થાય થી વાય આલ્યા હોય કાં આલ્યા હું આલ્યું તમે સમજણ પાડશો હું આખી વાત કરું? મને કઈ ખબર પડતી નહીં પણ હું તમને કહું તમને ખબર પડશે ને? કેવા તો પડો જો હા કયો હારે જતા હતા જીવા કાકા પતંગ લેવા, હા બરોબર? તે મારે મારા છોકરો માટે પતંગ લાવવા હતા. તે હારીએ બહો ની પોત નોટો 1000 રૂપિયા મેં જીવા કાકા ના લ્યા, હાલે બરોબર? હાલે હવે હોજ પડે હું એમના જોઈ જવું તો મારે પતંગ ગમમાં જ લાવવાના. તેમને 1000 રૂપિયા પાછા એના મારું ચીત ના આવે. એવું ના હોય ચોય આખી વાત મોડીને તમને કરું. કયો કે તમે ખબર બરોબર? પડો મેં જીવા કાકા ના લ્યા, તમે જીવા કાકા ના ઉભા રહો, ઉભા રહો. આ જીવા જીવા કાકા કાકા, હા. ના, બરોબર? હવે જીવા કાકા એ રમતુભાઈ ને જોઈ લીધા નું છે તે રમતુભાઈ ના લ્યા, દાખલા તરીકે આ રમતું ભાઈ રમતુભાઈ ના લ્યા, હા. બરોબર? બરોબર રમતુભાઈ ના લ્યા. બરોબર હવે મેં રમતુ જોડે જ્યાં એમના જોડે પૂછપરછ કરી. હા. એટલે રમતુ જોડે ઈ અરે પૈસા જે વિરમભાઈ લેવાના હતા તે હા, વિરમભાઈ વિરમભાઈ જોડે જોડે. છે. દાખલા તરીકે વિરમભાઈ જોડી આયા બરોબર. હવે વિરમભાઈ જોડે પાછી પૂછપરછ કરી. એટલે વિરમભાઈ કે મારે રમણભાઈ પેલા ભાડવાના આલવાના હતા, ભેંસના આલવાના હતા, વિરમભાઈએ- ભેંસના. વિરમભાઈ ના રમણભાઈ ના આલ્યા. રમણભાઈ ના આલ્યા તમે ના ગુંચો છો, અમે તો ગુંચવા તમે ના ગુંચવા. બરોબર. પાછા વિરમભાઈ જોઈ રમણભાઈ જોઈ ગયા. હવે રમણભાઈ ના તમને આલવાના હતા, તમે પોતે કરશન કાકા, બરોબર? ભરતી ના ગાડી ના હા ગાડી વચ્ચેના બાજુ આવી ગઈ. હવે તમારા પાસે હમણાં જોઈ છે જ ના, એ વાત મને ખબર નહીં, એ મને કરો. એ તો એમનું એ મારે કઈ રીતના આવવાનું. તમારે- એ અમે એક જગ્યાએ ગયા તા એના ને લીધે. અવસરમાં હા, તે ચાલો ચોલા કરો. ખૂટતો હતો મેં આપ્યા હતા ઉશીના લીધે છે. આ એના પૈસા પાછા આયા જીવા કાકા જોડે. આ એના એ પૈસા મારા જોડી આયા જીવા કાકા જોડે હોત પડે હું આયો એટલે પાછા આના પૈસા આયા મારા જોડે. હા તમને આમાં ખબર પડી હવે ગુંચવાઈ ગયો મારતું મગજ. થઈ ગયા ને હમ, પૈસાની કોઈ વેલ્યુ નહીં. હમ. 1000 રૂપિયા 30-100 જણનો વ્યવહાર થઈ ગયો. હા, 1000 માં ઈ 100,000 નું દેવું ભરવાની સો જણનું અને પૈસા માજીના હતા એના ખીચામાં જ આવી ગયા. અહીં બીજી વાત કરું, બોલો બોલો અમે તો રમતુભાઈ તો છે ને, હા. હા તે રમતુભાઈ તો હા, હોય ગાળ છે. બનાયા હતા, ગાળ હા, પીને હોય. ચપ્પા બેઠા હતા. તાણ અને હમણાં કઈ છે ને પેલો આ તો ગાભા તોડતા હતા. હે, એ તો એક બે હતા તોડતો હતો અને વિરમભાઈ આમ કે હું વાળે વકાલો, હું વિરામ વાળે વકાલો, લાકડો બેઠો બેઠો આમ લાકડો ગોઠવા. પછી અને પછી જ્યાં રમણભાઈ ના કરી, હા, રમણભાઈ શું કરે ખબર? હા. વાહન ધોવા. અને આમનું ચમ કઈ કહેતા નહીં એમની તો વાત જ અલગ આખી કેવી મારી કોઈ વાત ના હોય. હું એમના ઘેર જતો નતો પણ એક દારૂ મેં જોયું તું હોય સવારે ઉઠ્યો એમનો તો જ્યો મુદ્રો વાળતા હતા બધું હોય બધા હે ને બાર જ આવડે હોય. આવડે મુશે રાખશે પછી વાત અલગ આવડી આવડી મૂછો રાખીને તો કાપો ફેરવાનો. બધું બાર જ હોય ઘેર તો બધા ને સમજી જવાનું. હા, એ બધી વાત જવા દો. આ 1000 માં ચાર 5-6 જણ નું દેવું પડી ગયું અને 1000 રૂપિયા મારા ફાય આવી ગયા. આ તો ગજબ ની વાત લેવાય. બધું કેવું હોય ખબર ને? હા, પૈસા ઠેકોણો રે વ્યવહાર હચવાઈ ગયો ને એ મહત્વની વાત. હા, એકબીજા વ્યવહાર છે તો પૈસા તો એને જ પૈસા છે, એ નહીં. પૈસા આના જ છે, લેવડો તાના બહુ બરોબર? આવું સમજીને જો કામ કરો ને તો હવનો લીલા લેર થઈ અને જાય. બધાના વ્યવહાર પત 1000 માં એક જ હતા. વિચાર લેવડો તાના આપણો આમાં લો બેહો તને કરી લે. ચાલો, અમારે તો તમે જાઓ હું ગલ્લા મારા આ મારું મોજીલું ચોટણા